નમસ્કાર મારા વાલા બાળકો, આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું. વાર્તા છે એક વાંદરાભાઈની અને વાર્તાનું નામ છે ચાંદો પકડ્યો. તો ચાલો વાર્તા સાંભળીશું. એક જંગલ હતું. એમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. તેના સરદારનું નામ મહાબલી હતું. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ ઉપાહૂપ કરે. એક ઝાડ પરથી બીજે ઝાડ, બીજે ઝાડથી ત્રીજે ઝાડ, એમ આખો દિવસ કુદાકૂદ કરે. રમતા રમતા ફરે. મીઠા મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે. તરસ્યા થાય એટલે સરસ મજાનું તળાવનું ઠંડુ ઠંડુ પાણી પીએ અને ઝાડની છાંયે બેસી વાતો કરે. રાત્રે પાછા આરામ પણ કરે. બધા વાંદરા ઝાડ પર સૂઈ રહે. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાએ હતા, એટલે કે તોફાની. એ બચ્ચા તો ભારે તોફાની. આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધી માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય. વળી એકબીજા સાથે કચકચ દાંત કાઢે. અંધારું થાય તો આ બચ્ચા તો જરાય જંપે નહીં. રાત પડે તો એ ઊંઘે પણ નહીં. એક દિવસની વાત છે. રાતનો સમય હતો. આકાશમાં પૂનમનો ચાંદો ટમટમ થતો હતો, એટલે કે પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી જ હતી, જાણે માખીઓનો ઘણઘણાટ. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. અરે, આ શું? પાણીમાં ચાંદો? જગ્ગુને થયું, નક્કી આ ચાંદો પાણીમાં પડી ગયો છે. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, આ ચાંદો તો તળાવમાં પડી ગયો. વાનર સેનાના બધા જ બચ્ચાઓ ચૂપચાપ નીચે જોયું તો તળાવના શાંત પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ, એટલે કે ચાંદા મામાનું પ્રતિબિંબ દેખાતું હતું. બચ્ચા કહે, અરે, આ તો ચાંદો જ પડી ગયો છે. એમાંનો એક ચીંપુ હતો. ચીંપુ કહે, ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. મોન્ટી બોલ્યો, જે હોય તે, જે છે કેવું રૂપાળું, ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર કાઢો. ચીંપુ કહે, મહાબલી દાદાને જગાડીએ, તે આપણને કાઢી આપશે. પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીક ભર તો વિચારમાં પડી ગયા. એટલામાં મિક્કી બોલ્યું, મને એક સરસ મજાની યુક્તિ સૂજી છે. એમાં આપણાથી જ કામ થઈ જાય છે. એમાં મોટા વાંદરાઓને જગાડવાની કોઈ જરૂર નથી. બધા બોલી પડ્યા, જલ્દી બોલ, શું કરીશું? મિક્કી બોલ્યો, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચીંપુ તેની પૂંછડી પકડીને લટકશે અને મોન્ટી ચીંપુની પૂંછડી પકડીને લટકશે. પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટાર થતા મિક્કીએ કહ્યું, હું બહાદુર મિક્કી, આ મોન્ટીની પૂંછડી પકડી હું છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતા ચાંદાને પકડી બહાર કાઢી લઈશ. બધાને આ ઉપાય ખૂબ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટી બોલ્યા, વાહ, કેવી મજા પડશે, કામ પણ થશે અને મજાની ગમ્મત પણ આવી જશે. યોજના નક્કી થઈ ગઈ. યોજના મુજબ જગ્ગુએ ઝાડની ડાળી, ચીંપુએ જગ્ગુની પૂંછડી, મોન્ટુએ ચીંપુની પૂંછડી અને મિક્કીએ મોન્ટુની પૂંછડી પકડી લીધી. મિક્કી પાણી સુધી પહોંચ્યું. તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો. પણ આ શું? પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ ડોલતો પાણીમાં વિખરાઈ ગયો. ચાંદાના તો બંગડી જેવા નાના ટુકડા થઈ ગયા. હવે શું કરવું?
તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ અને બધા જ વાંદરા ધબાક દઈને પડ્યા પાણીમાં. તળાવમાં થયેલા ધબાક સાંભળી મોટો વાંદરો જાગી ગયો. તેઓ ઝટપટ તળાવે પહોંચ્યા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમના નાકે દમ આવી ગયો. મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા? જગ્ગુએ માનીને બધી જ વાત મહાબલી દાદાને કહી દીધી. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું. હવે તેમાં ફરીથી ચાંદો દેખાવા માંડ્યો. જગ્ગુ, મોન્ટી, ચિંપુ, મિંકી એક સાથે પાણીમાં જુઓ, ચાંદો બચાવો. અને મહાબલી સાથે બધા જ વડીલ વાંદરા ખડખડા હસી પડ્યા. મહાબલી દાદા કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે. આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદો. પછી બધા જ મોટા વાંદરાએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચિંપુ અને મિકીને તેમનું પ્રતિબિંબ બતાવ્યું. જોયું ને બાળકો, કેવી મજા આવી ગઈ વાર્તામાં. આ વાંદરાઓએ પાણીમાં ચાંદાના પ્રતિબિંબને ચાંદો પડી ગયો સમજી ગયા. મજા આવી ને? ચાલો આવજો.